સાયબર ક્રાઇમની ટીમે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાથી સારો નફો તમને મળશે તેમ કહી 12,20,000 રૂપિયા ઠગાઈ આચરનાર ઠગ આરોપીને ચાલુ ટ્રેનમાંથી ઝડપી પાડ્યો હતો। ટેકનોલોજીના યુગમાં રોકાણના નામે લોકોને છેતરતી ગેંગ સક્રિય બની છે। સુરત સાયબર ક્રાઇમ સેલે એક મોટી સફળતા મેળવી છે। ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી ટૂંકા સમયમાં માતબર વળતર આપવાની લાલચ આવી 12,20,000 રૂપિયાની છેતરપિંડી આચરનાર આરોપી તેજસ મહેન્દ્ર સંઘવીની પોલીસે ધરપકડ કરી છે। આ કાર્યવાહીમાં પોલીસની ટેકનિકલ ટીમે આરોપીને ગોવાથી જામનગર જતી ચાલુ ટ્રેનમાંથી દબોચી લીધો હતો। આ ઠગબાજોની કાર્ય પદ્ધતિ અત્યંત વ્યવસ્થિત અને ભેજાબાજ હતી। આરોપીએ ટેલિગ્રામ પર અલગ અલગ ગ્રુપ બનાવી લોકોને ટાર્ગેટ કર્યા હતા। ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે આરોપીએ એવી લાલચ આપી હતી કે ક્રિપ્ટોકરન્સીના ટાસ્ક પૂર્ણ કરવાથી અને તેમાં ઇન્વેસ્ટ કરવાથી ખૂબ જ ઊંચું વળતર મળશે। આ માટે તેઓએ એક બનાવટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું। શરૂઆતમાં વિશ્વાસ જીત્યા બાદ ટાસ્ક પૂરા કરવા બહાને ફરિયાદી પાસેથી ટુકડે ટુકડે કુલ 12,20,000થી વધુ રૂપિયા અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા। આ તો સુરત સાયબર ક્રાઇમે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે।